भागवत भगवान की जय हो। सदगुरु देव की जय हो। વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ગઈકાલે મહાત્માનો પ્રસંગ જે આવ્યો હતો તેનું થોડું સ્મરણ કરી લઈને આગળ વધીએ છીએ. ગઈકાલે પ્રસંગમાં એવું આવ્યું હતું કે જ્યારે સનકાદિઓ નારદ મુનિને ભાગવતની કથા કહી ચૂક્યા પછી નારદ મુનિએ પૂછેલું કે આમાં પણ કોણ કોણ પવિત્ર થઈ શકે, તો સનકાદિઓએ કહેલું કે 5 મહાપાપ જે છે તે પણ શ્રવણ કરે, મહાપાપ કરનારા તો પણ થઈ શકે. પછી ધુંધુકારીનો ઉદ્ધાર થયેલો અને ધુંધુકારીને લેવા આવ્યા ત્યારે કુકર્ણજીએ જે સંદેહ કર્યો એ સંદેહનું નિવારણ કર્યું, મંદન કરવાની આજ્ઞા કરી, ફરી કથા કરવાનું કહ્યું અને ફરી કરતા કુકર્ણ સાથે સમસ્ત નગરવાસીઓ પણ ગોલોક પ્રાપ્તિ કરી ચૂક્યા હતા. હવે આ કથા જે સનકાદિઓએ કરી એ પછી જ સુખદેવજી ત્યાં પધાર્યા અને સુખદેવજીએ જે કયો મહિમા કે આ જે રસ છે ભાગવત રૂપી એ કાંદ રૂપી પડિયાથી દોણાથી જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી એનું પાન કરતા રહેજો, કેમ કે આ રસ નથી વૈકુંઠમાં, નથી કૈલાસમાં કે નથી બ્રહ્મલોકમાં. અને જે રીતે સુખદેવજીએ મહિમા પ્રગટ કર્યો અને હજી એ ગાન કરી રહ્યા હતા એ વખતે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા એ જ જગ્યાએ કનખલમાં, જ્યાં ભાગવત કથા સનકાદિઓ ગંગાજીના કિનારે કરી છે, ગંગાજીના કિનારે. અને ભગવાનની પૂજા કરી નારદ મુનિએ અને પછી ત્યાં કીર્તન થયું તે વખતે મહાદેવજી, પાર્વતીજી, બ્રહ્માજી પણ આવ્યા અને જ્ઞાન વૈરાગ્ય પણ નાચ્યા, એટલે પ્રભુ વધારે પ્રસન્ન થયા ભાગવતજીનો આવો આનંદ જોઈને. એટલે આપે પછી આજ્ઞા કરી કે કોઈને તમે વરદાન માગો, હું પ્રસન્ન છું. અને એ વરદાનમાં પછી બધાએ માગ્યું કે જ્યારે પણ ભાગવત સપ્તાહ થાય ત્યારે આપ જરૂરથી ત્યાં આપના પાર્ષદો સહિત પધારજો. પ્રભુએ તથાસ્તુ કહ્યું અને આપ ત્યાંથી વિદાય લીધી, એટલે કે આપ અંતર ધ્યાન થયા. કથામૃતનું પાન કરવાથી સૌને ઘણો આનંદ થયો, તેમનો તમામનો મોહ નષ્ટ થઈ ગયો. પછી તે સૌ લોકો પોતપોતાના સ્થાને ગયા. તે સમયે સુખદેવજીએ ભક્તિનું તેમના પુત્રો એટલે કે જ્ઞાન ને વૈરાગ્ય સહિત આ ભાગવતજીમાં સ્થાપન કર્યું છે. એટલે ભાગવતજીનો મહિમા અનેક ગણો વધી ગયો. સુખદેવજી જે કંઈ કરે એ ભગવાન વિષ્ણુ તરત સ્વીકારી લે છે, કેમ કે સુખદેવજી એટલે શિવજી, અને શિવજીએ જે કંઈ પણ કૃપા કરી છે ભાગવતજીમાં, એક તો આપે કંઠથી જે મધુર કરી છે, કેમ કે જુઓ વેદવ્યાસજીએ મહાભારત પ્રગટ કર્યું છે અને અન્ય પુરાણો પ્રગટ કર્યા છે, પણ એ બધામાં મીઠાશ નથી. મેં તો મહાભારત આખું વાંચેલું છે અને આ ભાગવત જ્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે ભાગવત ક્યાં અને મહાભારત ક્યાં. મહાભારત બધું સાચું છે એકદમ અક્ષર અક્ષર, પણ એમાં મીઠાશ એટલે કે જે કૃપા વરસાઈ છે સુખદેવજીએ, જેમ કે ભાગવત કથા શ્રવણ કરવાથી એક અક્ષર જો કાનમાં જશે જેના પણ, તો એ ફરીથી માના ગર્ભમાં નહીં આવે. આ વચન એ સુખદેવજીનું છે, સુખદેવજી એટલે શિવજીનું, અને શિવજી જ્યારે વચન મુખમાંથી ઉચ્ચાર કરે એટલે ભગવાન એની પર સિક્કો મારી જ દે, એટલા માટે આ મધુર છે. અને આ ભાગવતજીમાં સ્થાપન કર્યું જ્ઞાન વૈરાગ્ય સહિત. તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રી હરિ વૈષ્ણવના હૃદયમાં આવીને બિરાજે છે, આ કારણથી. એટલે ભાગવતજી શ્રવણ કરવાથી જો પ્રભુ અંદર આવી જાય છે હૃદયમાં આપણા, એવું આવી આગળ કે કેમ આવી જાય છે, એનું મૂળ કારણ છે કે શિવજી રૂપી સુખદેવજીએ કરેલું ભાગવતજીમાં જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિનું સ્થાપન છે. આ ભાવ દ્રઢ હશે ને તો ભાગવતજીમાં અક્ષરે અક્ષરમાં અમૃત સમાન એનું સુખ અને આનંદ મળશે. અને હવે આ ભાગવતજીનો મહિમા કહી રહ્યા છે સુખદેવજી, તેથી જ કાં તો સુખજી કહી રહ્યા છે, તેથી જ ભાગવતનું સેવન કરવાથી શ્રી હરિ વૈષ્ણવના હૃદયમાં આવીને બિરાજે છે. જે લોકો દરિદ્રતાના દુઃખના જવરમાં જ્વાળાથી દાઝી રહ્યા છે, જેમને માયા પિશાચીણીએ રદ્દોળી નાખ્યા છે, તથા જેઓ સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે, તથા જેઓ સંસાર સાગરમાં
ડૂબી રહ્યા છે તેમનું કલ્યાણ કરવા માટે શ્રીમદ ભાગવત કથા સિંહનાદ કરી રહી છે. એટલે આપણે આ કથા, હું પણ આ શ્રવણ જ કરી રહ્યો છું, વાંચીને પણ, કારણ કે આ પાઠ વાંચું છું. જે કોઈ આપણે શ્રવણ કરી રહ્યા છીએ એને આમાં આવા લાભો મળવાના છે. આમાં શંકા કરશો એને નહીં મળે. શ્રદ્ધા હશે તો જરૂરથી આવા જ લાભ મળશે જે અંદર હમણાં આપે વર્ણવ્યા. હવે કહે છે કે આ કથા સુખદેવજીએ રાજા પરીક્ષિતને ક્યારે કહી હતી, ગોકર્ણજી ધંધુકારીને ક્યારે કહી હતી, અને સનકાદિએ નારદજીને ક્યારે કહી હતી. એટલે એ ખુલાસો સૂતજીએ કર્યો આ સૌનકાદી ઋષિઓનો સંશય દૂર કરવા માટે, અને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ ભાલકા તીર્થમાં જે લીલા કરી, તીર વાગવું અને સ્વધામ ગમન જવું, એના પછી કળિયુગ આવ્યો. કેમ કે જ્યારે ભગવાન આ પધાર્યા પછી જે કલિયુગનો પ્રવેશ થયો છે ભૂતલ પર, જેમાં પરીક્ષિત રાજાએ કલિયુગને નાથવા માટે ગયા અને છેવટે સ્વીકાર્યો એને, પણ સ્થાન આપ્યું 5 ખરાબ સ્થાન, એ બધી લીલા એ દિવસથી લઈને, એટલે કે પરીક્ષિતે કલિયુગને નાથ્યો એ દિવસથી લઈને 30 વર્ષ પછી આ પરીક્ષિતને મૃત્યુનો શ્રાપ લાગ્યો. એ વખતે કથા સુખદેવજીએ કરી, બરાબર કલિયુગના 30 વર્ષ પછી આ કથા પરીક્ષિતે સાંભળી, અને એના 200 વર્ષ વીત્યા ત્યારે અહીંયા ગોકર્ણજીને આ દીકરાએ દુઃખ આપ્યું અને ગોકર્ણજીનો ઉદ્ધાર કર્યો. ગોકર્ણના પિતા આત્મદેવને દુઃખ આપ્યું અને ગોકર્ણજીએ આનો પ્રેત યોનિમાં જે ઉદ્ધાર કરવા માટે ભાગવત કથા કરી એ સુખદેવજીએ કર્યાના 200 વર્ષ પછી. અને એ પછી 30 વર્ષ બીજા ગયા ત્યારે અહીંયા નારદ મુનિએ જે દુઃખ જોયું ભક્તિ દેવીનું, કે આપ યુવાન છે, પુત્રો ઘરડા છે, એ દુઃખનું નિવારણ માટે જે કથા થઈ એ પાછી આ ગોકર્ણજીની કથાના 30 વર્ષ પછી, એ જે 88,000 ઋષિઓએ જાણવાની ઈચ્છા કરી એટલે જણાવ્યું. એટલે આ કથાની મૂળ શરૂઆત થઈ છે કથા ગંગાની હમણે કળિયુગમાં. અને આનો મહિમા એવો છે, બીજા કોઈ પુરાણનો આમાં ગજુ ના આવે. મીઠાશ પણ સુખદેવજીના કંઠથી પ્રગટ થયેલી છે. આપના વચનમાં સામર્થ્ય છે, આપ પરળ બ્રહ્મ છો અને આપની ઉપર ભગવાન શ્રી હરિની મહેર છે. એટલે આ ભાગવત પણ બધા ઉપર મહેર વરસાવવા પ્રગટ કરેલી છે. તમે હવે આ જે 88,000 જે ઋષિઓ છે એ તમે નહીં માનો. ભાગવતજીમાં જે 88,000 ઋષિઓનું વર્ણન આવે છે નૈમિષારણ્યમાં, તો આપણા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પણ નૈમિષારણ્ય ગયા છે એમના તાપને જાણીને, અને એમને મળવા માટે પણ ગયા છે. એ એમના નૈમિષારણ્યની બેઠક જેવા વાંચી લેવું. અને એમાં આપની સાથે જે હતા વૈષ્ણવો એમને ના લઈ જવાય. ત્યાં મનુષ્યની ગતિ નથી. વેદવ્યાસજીની ગુફામાં મનુષ્યની ગતિ નહોતી, એટલે સુખદેવજી કૃષ્ણદાસ મેઘનજીને બહાર ઠાડા રાખ્યા હતા. અહીંયા આ લોકોને કહેવા ના રહ્યા. મહાપ્રભુજી અંતર ધ્યાન થયા સીધા અને ત્યાં પ્રગટ થયા આ ઋષિઓની વચ્ચે, કારણ કે એ લોકોનું આખું અલગ અગોચર સ્થાન હોય, આપણને ના દેખાય. તો આ બધા વૈષ્ણવોને તે વખતે જે બેઠક જેમાં વર્ણન કર્યું છે એમાં એવું લખ્યું છે કે એમ સમજી બેઠા કે મહાપ્રભુજી પણ આસુર વ્યામો લીલા કરી જતા રહ્યા. એટલે એ લોકોને તાપ થયો કે હા, અમને કીધા વગર જતા રહ્યા, આવી રીતે પધારી ગયા લીલામાં ગોલોકમાં, એમ કરી અને બધા મૂર્છિત થઈને પડ્યા. પણ આ તો પ્રભુના અને વલ્લભના સેવકો છે, કંઈ થવા ના દીધું. પણ પછી આપે જે ત્યાં એ લોકોનો સંશય હતો અને જે વ્યાખ્યા ભાગવતજીના કોઈ શ્લોક ઉપર આપે વિનંતી કરી હતી 88,000 ઋષિઓ, આ જ ઋષિઓ બધા, ત્યારે મહાપ્રભુજી એમને સંતુષ્ટ કર્યા હતા. કારણ કે આપ તો છો જ એવા. આપનું સ્મૃતિ માત્રાર્થી નાશનાય નામ છે કે આપને કોઈ યાદ કરી લે તો એના પણ સર્વ દુઃખોનો નાશ થઈ જાય. તો આ લોકોએ પણ યાદ તો કર્યા હતા કે પૂર્ણ પુરુષોત્તમથી પ્રગટ થયા છે, અમારે ત્યાં આવશે, ને આપ પહોંચી ગયા અને આપે આ લાભ આપ્યો. એટલે જેમ ત્યાં વૈષ્ણવોને અંદર ન લઈ ગયા, તેમ કે એમને એમ થાય કે આ મર્યાદાવાળા ઋષિઓની વચ્ચે કેમ વલ્લભ ગયા હશે, ત્યાં કૃષ્ણદાસ મેઘનને પણ બાધક થાય કે કેમ આ વ્યાસજીની ગુફામાં ગયા હશે, એટલા માટે ન લઈ ગયા. પણ જેવી રીતે ત્યાં કોઈનો પ્રવેશ નથી વૈષ્ણવોનો, એવી રીતે ગિરિરાજ ગોવર્ધનની અંદર કંદરામાં વિશાળ ભવનો લાખો કિલોમીટરોમાં, આપણને 7 કોષ દેખાય છે ને, ના, અંદર લાખો કિલોમીટર વિસ્તાર છે, અગોચર છે. જે ગઈકાલે પ્રસંગ મૂક્યો હતો ચિત્ર પરિચયમાં, કૃષ્ણદાસ મેઘનને નો ભાવ જાણીને મહાપ્રભુજીએ કીધું કે જા પેલી શિલા પાસે,
અને જ્યાં ગયા ત્યાં તરત જ અંદર આખો માર્ગ દેખાયો ને અંદર ગયા તો શું દેખાયું એ કાલે મૂક્યું છે, વાંચજો. ત્યાં પછી મર્યાદા માર્ગે વ્યાસ મુનિનો પણ પ્રવેશ નથી. આવો માર્ગ છે વલ્લભવરનો, જ્યાં પ્રવેશ નથી વિધિહરનો. તો ત્યાં પછી વૈષ્ણવનો પ્રવેશ છે માત્ર. આ રીતે અહીંયા જે ભાગવતજીનો મહિમા હવે કહી રહ્યા છે કે હે સંતજનો, તમે સૌ આ કથામૃતનું આદરપૂર્વક પાન કરો. આ શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે, સમસ્ત પાપોનો નાશ કરનાર છે, મુક્તિનું એકમાત્ર કારણ છે અને ભક્તિ વધારનાર છે. તેથી અન્ય કલ્યાણના સાધનો વિશે વિચારવાથી કે તીર્થોનું સેવન કરવાથી શું થશે? પોતાના દૂતને હાથમાં પાસ લઈને ઉભેલો જોઈને યમરાજ તેના કાનમાં કહે છે કે મારી વાત સાવધાન થઈને સાંભળો. જેવો ભાગવત કથા વાર્તામાં મત્ત બની રહ્યા હોય તેમનાથી દૂર રહેવું. હું બીજાને દંડ આપવાની શક્તિ ધરાવું છું, પણ ભાગવત કથા શ્રવણ કરી રહ્યા હોય તેમને દંડ આપવાની શક્તિ તો મારામાં પણ નથી. આ અસાર સંસારમાં વિષયરૂપી વિષની આસક્તિને કારણે, એટલે જેને સ્વાભાવિક જ વિષય હોય, કામાસક્ત હોય, એવી આસક્તિને કારણે વ્યાકુળ બુદ્ધિના લોકો થઈ ગયા હોય. પોતાના કલ્યાણના આવા જીવો માટે પણ જુઓ, આ મહિમા તો જુઓ તમે આ ભાગવતજીનો શ્રવણ કરવાનો, કે જે આવા વિષય બુદ્ધિવાળા હોય એ પણ જો પોતાના કલ્યાણ માટે તો એ પણ પોતાના કલ્યાણ ઉદ્દેશથી અડધી ક્ષણ માટે, કેવા લોકો વિષય બુદ્ધિવાળા વ્યાકુળ, અડધી ક્ષણ માટે પણ આ સુખ કથારૂપી અનુપમ અમૃતનું પાન કરો. આ કથાનો કાનના પ્રવેશ થતાં જ મુક્તિ થઈ જાય છે. આ વાતના સાક્ષી રાજા પરીક્ષિત છે. તેથી હે સૌનકજી, સંસારમાં ભાગવતજી કરતા પવિત્ર અન્ય કોઈ વસ્તુ નથી. તેથી તમે બધા પરમાનંદની પ્રાપ્તિ માટે આ દ્વાદશ સ્કંદરૂપી રસનું પાન કરો. શ્રીમદ ભાગવત મહાપુરાણ, પહેલો સ્કંદ, પહેલો અધ્યાય, મંગલાચરણ. સંસ્કૃતમાં જે મંગલાચરણ ભાગવતજીમાં છે તેનો અનુવાદ જે મૂક્યો છે તે વાંચું છું કે જેમના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે, તથા જે બધાયની અંદર રહેલા છે તથા બધાયથી અલગ પણ છે, તે સર્વજ્ઞ અને સ્વયં પ્રકાશ છે, જેમણે સંકલ્પ માત્રથી બ્રહ્માને વેદનું જ્ઞાન આપ્યું હતું. એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. શ્રી વ્યાસ મુનિ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણ ત્રિવિધ તાપોને જડ મૂળથી નાશ કરનાર છે. એટલે આપણે કહીએ છીએ ને દોડમાં, ત્રિવિધિના તાપ મારા મનને તપાવે. આદિ, વ્યાધિ અને ઉપાધિ, પણ આ બધું ગયું આજથી. ત્રિવિધિના તાપ મારા મનને તપાવે. અમી ભરી દ્રષ્ટિ તમે જોહો જીરે જીરે. આ અમી ભરી દ્રષ્ટિ એ ભાગવતજીમાંથી પ્રગટ થશે. એટલે કે ત્રિવિધ તાપોને જડ મૂળથી નાશ કરશે. ચમત્કારનો અનુભવ થશે સતત. આ મારો અનુભવ છે એ કહું છું. અને પરમ કલ્યાણ કરનાર છે. જે સમયે પુણ્યાત્મા લોકો આના શ્રવણની ઈચ્છા કરે છે તે જ સમયે પ્રભુ વિના વિલંબે તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. તેથી આ ભાગવત રસનો અંત સમય આવે ત્યાં સુધી વારંવાર પાન કરતા રહેવું જોઈએ. જે મેં સંકલ્પ કાલે જ કર્યો છે, જ્યારે સુખદેવજીએ કહ્યું કે આ તો તમે રોજ પાન કરતા રહો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી, મુહુર મુહુર. સૌનકાદી ઋષિઓએ કહ્યું, હે સુતજી, આ કલિયુગમાં લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે, કારણ કે એમના તો દેહ બધા અલૌકિક છે, પણ હવે કલિયુગમાં લોકોના આયુષ્ય ઘટી ગયા જોયા એટલે બોલ્યા
લોકોની સાધન કરવામાં રુચિ અને પ્રવૃત્તિ પણ નથી. લોકો પ્રમાદી થઈ ગયા છે. તેમનું ભાગ્ય તો મંદ છે જ. તેમની સમજ શક્તિ પણ નથી. વળી તેઓ અનેક પ્રકારના વિઘ્નો અડચણોથી ઘેરાયેલા પણ રહે છે. તેથી આપ અમને કૃપા કરીને ભાગવતજી સંભળાવો. હે પ્રિય સૂતજી, પ્રભુ શ્રી કૃષ્ણ શા માટે પ્રગટ થયા હતા? અમે તે સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપા કરીને અમારા માટે તે વર્ણન કરો. કારણ કે ભગવાનના અવતાર તો જીવોના પરમ કલ્યાણ માટે જ થાય છે. જીવ જન્મ મૃત્યુના ઘોર ચક્રાવામાં પડેલો છે. આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે જન્મ મૃત્યુના ચક્રાવામાંથી મુક્ત થઈ જાય છે. કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે. તેથી આપ ભગવાનના કળીમળને હરનારા આ પવિત્ર યશનું મંગલમય અવતાર કથાઓનું શ્રવણ અમને સૌને કરાવો. ભગવાનની લીલા સાંભળતા અમને ક્યારેય તૃપ્તિ થતી નથી. કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે પગલે ભગવાનની લીલાઓમાં નવા નવા રસનો અનુભવ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સ્વરૂપ છુપાવીને લોકો સામે એવી રીતે લીલા કરતા હતા જાણે કોઈ સાધારણ મનુષ્ય હોય. પરંતુ તેમણે બલરામજી સાથે એવી પાછી મહાન લીલાઓ પણ કરી કે જે મનુષ્ય કરી શકતો નથી. હે સૂતજી, કળિયુગને આવી ગયેલો જાણીને અમે ભાગવત કથા શ્રવણ કરવાનો સંકલ્પ કરીને બેઠા છીએ. અમારી પાસે પૂરતો સમય છે. વળી આ કળિયુગ અંતઃકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે. તેથી જ ખરા સમયે આપનું મિલન થયું છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મ એ કોના શરણે ગયો? હવે બીજો અધ્યાય જે છે પ્રથમ સ્કંદનો, એનો અનુવાદ આવતીકાલે આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ की जय. श्याम सुंदर श्री यमुने महारानी जी की जय. वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की जय. भागवत भगवान की जय हो.